લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં શ્રી માઈ મંડળ દ્વારા નવીન રજત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન. કલોલ શહેરના વિજયનગર એક કલ્યાણપુરા વિસ્તારમાં આવેલ શ્રી માઈ મંડળ દ્વારા માતાજીની નવીન રજત મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિમય વાતાવરણ વચ્ચે ભવ્ય રીતે યોજાયો હતો. 2 દિવસીય ધાર્મિક મહોત્સવ દરમિયાન સમગ્ર વિસ્તાર આધ્યાત્મિક ઉર્જાથી છલકાયો હતો. મંડળ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 30 એપ્રિલથી 1 મે 2026 દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ વિધિ, પૂજા પ્રારંભ અને પૂર્ણાહુતિ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો વિધિવત રીતે પૂર્ણ કરવામાં આવ્યા હતા. વિધિવત પદ્ધતિથી કરવામાં આવેલા તમામ કાર્યોમાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. આ પાવન પ્રસંગે મંદિર પરિસરમાં ભક્તિમય માહોલ સર્જાયો હતો, જેમાં ભક્તો દ્વારા માતાજીના જયકારો સાથે દિવ્ય દર્શનનો લાભ લેવાયો હતો. શ્રી માઈ મંડળ દ્વારા ભક્તજનો માટે પ્રસાદી તેમજ ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન શ્રી માઈ મંડળના પ્રમુખ કોમલબેન નાયકના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું. આ પ્રસંગે મંડળના સભ્યો, ગરબા મંડળીની બહેનો અને તેમના પરિવારજનો ઉપરાંત વિસ્તારના આગેવાનો અને સામાજિક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને કલોલ નગરપાલિકાના તાજેતરમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. રિપોર્ટર સંજય નાયક, કલોલ. મારું નામ કોમલ નાયક. મારે શ્રીમાઈ મંડળ આનંદના ગરબાનું મંડળ છે. વિજયનગર સોસાયટીમાં વિભાગ 1માં અમારું મંડળ છે. અમારે માતાજીની મા બહુચરની મૂર્તિ અહીંયા આગળ લાવ્યા છીએ. એમને 30 તારીખે ગુરુવારે માને વાતે ગાતે ઢોલ નગારા સાથે માને અહીંયા લાવ્યા અને આજે માની પ્રાણ પ્રતિષ્ઠા છે. ગઈકાલે આનંદના ગરબાની ધૂન નિમિત્તે માને તેડાવ્યા હતા અને માનો આનંદનો ગરબો કર્યો છે અને આજે અહીંયા હવન છે, માના ચંડીપાઠ થશે. એટલે સર્વ માય ભક્તોને વિનંતી કે જે પણ નથી આવી શક્યા એ પણ માના દર્શનનો લાભ લેવા આવજો. જય અંબે, જય માતાજી.